ઝીણિયા ઝીણિયા તું તારા બાપને એક ને એક છોકરો અને તને પૈસા ભલામણા વાપરવા ન આપે. ટપુડા, મારો બાપો એમ કહે કે દીકરા જેદી તું કમાને તેદી વાપરજે. એ ઝીણિયા, આવડી ઉંમરે ભલામણા તું થોડો કામ કરવા જઈએ. આમ જો હું 35 વર્ષનો થયો ને ત્યાં લગન તો રખડતો હતો ને કુવામાં નાતો હતો ને કાતરીમાં ચડીને કાતરા ખાતો હતો. ટપુડા, તારી વાત હાચી, પણ મારો બાપો માનવો જોઈએ ને. ઝીણિયા ઝીણિયા, તારો બાપો બહુ હરામી છે. હવે એના આગળ પૈસા કેમ કઢાવવા? ટપુડા, ઈ તો હું તને કહું છું કે મારા બાપા પાસેથી પૈસા કઢાવવા કેમ. અવાજ ન કરતો, ગાડી સાંભળે જો પણ એ ઊભી છે. આમ જો ઝીણિયા, તારા બાપા આગળ પૈસા કઢાવવા હોય ને તો આમ જો ગામ તોય બુદ્ધિ સારી મંગુબેન છે, એની સલાહ લે એટલે તારું કામ થઈ જાય. એ ઝીણિયા, શું મૂંઝવણ છે? અરે મંગુબેન, તમે જાજુ જીવશો, તમને સંભાળ્યા ને હતા તો તમે આયા દર્શન દીધા. હા હા મંગુબેન, કઈક એવો આઈડિયો આપો ને કે મારો બાપો મને પૈસા વાપરવા આપે. એ તારો બાપો શીકણીના પેટનો છે, ધર્માદામાં કોઈ દઈશું આપતો નથી. ઈ તારો બાપો તને દે? અરે મંગુબેન, તમે કાંઈક બુદ્ધિ ધોડાવો ને તો આ ઝીણિયાનો મેર પડી જાય. એ નકરો ઝીણિયાને વેર પડે નો હાલે, થોડા થોડા અમને મળવા જોઈ. જો મંગુબેન, મારા બાપા પાસેથી તમે 10,000 રૂપિયા મને અપાવો ને એટલે 1,000 રૂપિયા તમને હું વાપરવા દઈશ. હાસુ ને ટપુ? હા હા હા. હા તો સાંભળો મારી વાત, તારો બાપો બીવે છે સીનેથી? એ મારો બાપો કોઈથી નથી બીતો, પણ હા, એક ભૂત અને મેલાથી બહુ બીવે છે. એ ઝીણિયા, તો તારું કામ થઈ ગયું. પણ મંગુબેન, અમને કાંઈ સમજાણું નહીં આમાં. તો સાંભળો મારી વાત. કા બેટા, ગામમાં ભાટે ગયો? એ બાપા, ગામમાં રખડવા ગયો, એમાં કેટલું જાણવા દેડ્યું એ તમને ખબર છે? કેટલું દેડો? એ બાપા, ઓલા મગનભાઈના ઘરે કોક મેલું કરી ગયું કે મગનભાઈને મેળે જ નથી આવતું. બેટા શું થાય છે? એ બાપા, વાત જ પૂછોમાં, એના ઘરે રેઢા રેઢા કમાડ ભભડે, ઠામડા હોતક રેઢા પડી જાય છે, અને ક્યારેક ક્યારેક તો એની સાચી માથે કઈક બેહી જાય છે. અને મગનભાઈ કહેતા હતા કે આ મારા દીકરા મારો જીવ લઈને જાય છે. બેટા મેલું તો બહુ ભૂંડું. હે બાપા, એવું કઈ હોય? બેટા મેં તો આવું નથી જોયું, પણ મારા દાદા વાત કરતા હતા કે આવું મેલું કે હોય. એ ટપુડા, તારી મને તો ઉતાર. એ મારી માં ઓછું ખાતી હો, એ કોઈ તો ભેંસ જેવી છો. હમણાં મારી કેળ ભાંગી નાખી હતી તો રહી ગયો. એ દેખાડો કરીમાં તારો બાપો કમળો હાંફી જાય છે. બાપા, મને તો એવું લાગે છે આપણા ઘરમાં કોકે મેલું કર્યું છે. એ આપણા ઘરમાં કોઈએ નથી કર્યું. તો બાપા, મને કેમ કામ નહીં ઉકલતું હોય? એ તું ઓટીવાળ છો એટલે. એ હવે શિરાવા દે. એ બાપા, હાલો રહોડામાં. હાલો હાલો, બીજી જાઓ. મંગુડીનો આઈડિયો કામ કરી જાય ને તો ઝીણી આગળથી ઇંગ્લિશની પાર્ટી કરવી છે.
લે જીણિયા, આ શું થાય છે? બાપા હું તો અહીંયા છું. જીણિયા, આટલું બધું આંચરીમાં શું થાય છે? એ બાપા પવનનું હલતું હશે કમાડ. બેટા એટલો બધો પવન નથી. કયો મારો દીકરો છે? મને હામાં મારી ગયો. એ બાપા અહીંયા કણે કોઈ નથી, તમે કેમ આજ એમ કરો છો? આ ના બેટા, મને વાહમાં ફગો દઈને મારી લીધું. એ બાપા હું ખોટું બોલતો હોય ને તો તમે જઈને જોઈ લ્યો. મારું બેટું આ કોઈ નથી. બેટા ત્યાં તો કોઈ નથી. બાપા ઈ તો હું તમને કહેતો હતો. સારું કર્યું કમલો ભારી નો ગયો. મારું બેટું ધ્યાન રાખ્યું છે, કયો હતો તો ખરો. એ બાપા શું થયું? બેટા મને અહીંયાથી ઢીકા માર્યા. એ બાપા તમને કોઈએ ઢીકા નથી માર્યા, હું આયા જ છું. બેટા હું ખોટું નથી બોલતો, આ લુંગી મારવા હતી. બાપા હવે તો મને લાગે છે કે આપણા ઘરમાં કોકે મેલું કર્યું. બેટા શું કરશું? બાપા હવે કાંઈ ન થાય, કોક હારું મેલો કાઢવા વાળો ગોતવો પડે. બેટા તું ગામમાં જઈને કોકને બોલાય, ને કે આપણો જીવ લઈને જાય છીએ. હારું હારું બાપા. હવે મારો બાપો હરખી રીતનો લાગમાં આવ્યો હે. સીડીઓ જાણે ગામમાં ગયો, ડોહો એકલો છે, ડોહાને થોડોક બીવ રાવું. મારું બેટું શું થાય છે આમાં કાંઈ ખબર પડતી નથી. પૂડા આમ જો આપણો મેર પડી ગયો. મારો બાપો આખો લખલખતો તો. પણ જીણિયા તારો તો મેર પડી ગયો, પણ એ જ્યાં જાડી નો ગુડાણી. કામ થઈ ગયું જીણિયા, કામ થઈ ગયું. તારા બાપાને વાહમાં ત્રણ ઢીકા માર્યા. એ હવે વાતું ના વડા નથી કરવા. સાની મની ઘરમાં જાન તું બઈ જા. એ હો મારું બેટું એકલું રહેવાય નહીં. એ જાડી હવે જલ્દી ગુડાને તૈયાર થઈ ગઈ હોય તો એ આવું છું પોરો લઈને. હાલ આમ થામ હોય. હાલે જીણિયા. મારા દીકરા ધંધો કરવો હોય તો સાંભળી તણાય, અને જાકુમ ના કરવો હોય તો આમાં તૈયાર છે. એ બેટા આને શું થયું? એ તમારા કાકા એને કાંઈ નથી થયું. આ રહી ને મેલું કાઢવા વાળી છે. હમણાં તમારા ઘરમાં શું હોય છે ને એ કાઈ ગઈ છે. એ હારું હારું. કમલા તારા ઘરમાં સુડે છે સુડે. એનું શું કરવું? નહીં જાય નહીં જાય, ઈ તારો જીવ નહીં જાય છે. એ તાંત્રિક બાપુ મારે આ એકનો એક બાપો હે, આ વિરોધ છે તો મારું શું થાય છે? હા હા તાંત્રિક બાપા કાંઈક કરો બિચારો દુખી બહુ થાય છે નકર. જે ઈ માગે ને ઈ બધું દેવું પડશે તો જી જાય છે. એ તાંત્રિક બાબા મારા બાપાએ ક્યાં દેવાની ના પાડી હે? હા હા અમતાય કમા કાકાને પૈસા રહ્યા ને કે દુના હડે છે તમ તાર ઈ માગશો ને દઈ દઈશે. એ તમે બેકો ક્યાં છો? કમરો કાઈ બોલે છે? એ હા જે ખાતું થાય છે ઈ દેશું. એ મારે કાઈ નથી જોતું, આ બધું સુરેને દેવાનું છે. એ તાંત્રિક બાબા હવે દેવાનું છે શું ઈ કયો? હાથ રત્તાની ધૂળ લઈ આવો, એક મણ અડદ લઈ આવો, હાથ ધાન લઈ આવો, ગમે ઈ કારું ડુંગળું લઈ આવો કોરું.
તાંત્રિક બાપા આટલું બધું આ વસ્તુ ક્યાં ગોતું? તમને ઈ નમેતના પૈસા આપી દેત નો હાલે? હાલે આ તો કેટલા પૈસા થશે બોલો? ચૂડેલ થી આકરી તારા બાપાને કાઢી હોય તો 15,000 રૂપિયા થાય. ઈ 15,000 તમે લઈ જશો? એ ના બાપા ઈ માવડિયા બેકવાના હે. એ બાપા હવે ડીલ કરો માં, નકર કાયમ સુડેલના ઢીકા ખાવા પડશે. એ હારું બેટા. હાલો બાપા માણિયામાં. બાપા અહીંયા ચૂડેલ આવશે હો. એ ભલે આવે, તમે હારે છો ને મારે શીની ઉપાધિ? આ તો ગુડા. બાપા કાઢ પૈસા. એ સુડેલ ને તો આવવા દ્યો. એ બાપા ઓલા થડે પૈસા મેં એટલે આવશે. હાલો હાલો હવે. હવે ક્યાં જવું છે? અમારે સુડેલ જોવી છે. એ બાપા તું નહીં જોયે અને સાની માની નો ગીરે વયો જા ને પાછો ટરી જઈશ. ના ના મારે જોવી જ છે. એ બાપા ખોટી હેઠ રેવા દ્યો ને, એને આવડા આવડા તો ડોરા હોય, આપણે નો જોઈ હકી. એ હા કમા બાપા, ઈ સુડેલ ને તો આમ જો હાથીને હોય ને એવડા એવડા તો દાંત હોય. એ ભલે હોય, તું સાનો માનો ઉભો રે. બાપા હવે એમ તું નહીં માન, બોલાવશું સુડેલ. મારા દીકરા બાપાએ ખાણી કરી, હવે શું કરવું? તાંત્રિક બાપા આખું ખોલો. શું છે કઈ પડી નો લો ને. આમ જોવો. એ માં મેં તને નથી બોલાવી, તું તારા ઘીરે જા. નહીં સાવ તું કયું ને મને બોલાવતી હતી. બાપા બાપા હવે શું કરશું? આ તો હાસુકા સુડેલ આવી. હા કમા કાકા કાંઈક વિચારો, આ તો મંગુડી હે. હા તમારા બાપા આ તો તમારા છોકરા લીધે બધું કર્યું. હું તો મંગુડી છું જોવો ને. એ સુડેલ નથી, એ ઈ ઓલી સંગુડી છે. એ હા હા હું સંગુડી છું. હાલો હાલો હવે ઘીરે. એમ ક્યાંથી જતા? કોરા કોરા. ઓ બાપા રે. ઓ બાપા રે. ઓ મારી રે. ઓ બાપા રે. ઓ મારી રે. ઓ બાપા રે.